સૌથી પહેલાં તો હું કાલના વિડીયો માટે મિચ્છામી દુક્કડમ માગું છું. ગઈકાલના વિડીયોમાં મેં એવું કીધેલું કે મેરુ શિખર પહેલાં આવે અને જલ પૂજા પછી, પણ આમાં આ પુસ્તકમાં જોયું, મારી ભૂલ સ્વીકારું છું, ભૂલ થઈ મારી. જલ પૂજા પહેલાં લેવાની છે. એમાં કેવું છે, જલ પૂજા જુગતે કરો મેલ અનાદિ વિનાશ, જળ પૂજા ફળ મુજો હોજો માંગો એમ પ્રભુ પાસ. એના પછી એ પાણીનો કળશ કર્યા પછી મેરુ શિખર કરવાનો છે. તો એના પછી પેલો જ્ઞાન કળશ વાળો આપણે પછી આપણે જોયું, બરાબર ને? તો પહેલાં તો જળ પૂજા. હવે એના માટે કહીએ છીએ, તમે પેલો જુગતે શબ્દ જાણો હતો ને, જળ પૂજા જુગતે કરો. હવે જુગતેનો અર્થ એમ થાય છે, જુગત એટલે જોડાવું, બરાબર? આપણે જુગલ જોડી શબ્દ સાંભળ્યો છે? જુગલ આખા શ્લોકનો અર્થ લખો. હા, એ બી લખો, પણ પહેલાં જુગતે સમજી લો. આપણે મારા સાહેબે પૂછેલું જુગતે એટલે જુગત એટલે જોડાવું. હવે જોડાવું એટલે શું? આપણું મન, વચન, કાયા ત્રણને બરાબર જોડવું, એટલે કે એકાકાર થવું, બરાબર એકાગ્ર એક ચિત્તે થઈ અને ભાવથી કરવું. ખ્યાલ આવે? એટલે કે જલ પૂજા જુગતે કરો. જુગતે એટલે એવો મતલબ નથી, લોકો શું સમજે જુગતે એટલે કે કપલ, બે કપલ સાથે મળીને કરે, એવો અર્થ નથી. જોડાઈને. હા, જલ એમાં પાછું મન વચન કાયા, એટલે મન વચન કાયા બધું એક ચિત્ત રાખીને બરાબર મારે ભાવપૂર્વક. હવે મારું મન ક્યાંય નહીં, હવે હું પ્રભુનું જલ પૂજા કરી રહ્યો છું, પ્રભુને જળ અભિષેક કરી રહ્યો છું, તો હવે મારું મન ક્યાંય જવું ન જોઈએ, સંસારની કોઈ વાતોમાં વિચારોમાં ન હોવું જોઈએ, શબ્દો પણ સાંસારિક ન હોવા જોઈએ, મોબાઈલ વગેરે આવે તો એને રિંગ ઉપાડવાની નથી, અને શરીરની પણ કાયાની પ્રવૃત્તિ પણ કોઈ પણ બીજી કોઈ વાત પણ નહીં. હવે એક જ ચિત્ત મારું બધું મન વચ્ચેને કાયા બરાબર જોડી અને મારે કરવું છે. તો જલ પૂજા જુગતે કરો. કેમ કે જો આમાં શું છે, આ કરવાથી મેલ અનાદિ વિનાશ, મારા આત્મા પર જે મેલ લાગેલો છે, કર્મોનો મેલ અનાદિકાળ, એનો મારે વિનાશ કરવો છે. તો આટલું ઉત્તમ કામ મારે કરવાનું છે, આત્મા પર લાગેલો કચરો મારે કાઢવાનો છે. એના માટે પ્રભુને અભિષેક કરી રહ્યો છું, જલનો, એટલે જળથી કરી રહ્યો છું. તો બરાબર જુગતે એટલે બરાબર ધ્યાનપૂર્વક કરો. જુગતે એટલે એકાગ્ર ચિત્તથી, એક ચિત્તથી કરો, તો આ ફાયદો મળશે, તો અનાદિકાળનો મારો મેલ દૂર થશે. હા, અને જળ પૂજા ફળ મુજ હોજો માંગો એમ પ્રભુ પાસ. માંગો અથવા માંગો બંને આવશે. તો હવે આ જળ પૂજાનું ફળ મુજ હોજો. કયું ફળ હોજો? મારો જે અનાદિકાળનો આત્મા પર જે મેલ લાગ્યો છે, એનો મારે વિનાશ કરવો છે. માટે પ્રભુને